ઘણી વખત તમારા વિચારો, તમારી વાતો હું સાંભળતી હોઉં છું તો એ ખરેખર યંગસ્ટર્સને રિલેટ પણ કરતી હોય છે. પણ તેજસ મહેરા, તમે જેમ રીતે કીધું કે આજનું જે યંગસ્ટર છે એ વાઇબ બહુ શોધે છે. હા, બરાબર. એ વાઇબ માટે પછી એ સિદ્ધિવિનાયક જશે, મહાકાલ જશે, બહુચરાજી મંદિર આવશે, પણ એ વાઇબ કરતાં પણ શું મોડર્ન યુથ કે મોડર્ન ઇન્ડિયા આજના ધર્મના સત્વને સમજી રહ્યું છે? એક મોટો સવાલ થઈ રહ્યો છે. હા, બિલકુલ સમજે છે. તમે જુઓ, આજે કોઈ પણ તીર્થધામોની અંદર જઈએ તો હું તો એવું કહું છું કે સૌથી વધારે આવાવાળા લોકો જે યંગસ્ટર્સ જ આવતા હોય છે. કારણ કે એ લોકોને પણ હવે ધીમે ધીમે યંગસ્ટર્સની અંદર એક પ્રકારની જાગૃતિ આવી રહી છે. આપણે કેદારનાથ જઈએ, બદ્રીનાથ જઈએ, અંબાજી જઈએ, પાવાગઢ જઈએ, બહુચરાજી જઈએ, તો દરેક જગ્યાએ જે આજનો યુથ છે એની આવવાની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. ક્રાઉડ મેનેજમેન્ટ હા, અઘરું થઈ જાય છે. બહુ અઘરું થઈ જતું હોય છે. એનું કારણ છે કે હવે એ લોકોને સમજણ આવી ગઈ. મેં કહ્યું ને કે આજે દરેક રીતે ધર્મને સમજાવવા માટેના ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે. પછી એ સોશિયલ મીડિયાના માધ્યમથી હોય, કથાના માધ્યમથી હોય, નાના નાના લેક્ચરોના માધ્યમથી હોય, અને એ યુથ એને અનુભવે છે, એ પોતે ફીલ કરે છે. અને એટલા માટે થઈને યુથની જે સંખ્યા છે એ દિવસે દિવસે વધતી જાય છે. અને હું તો એવું કહું છું કે આ ભૂમિ જેવી છે, આ ભૂમિનો પાવર એવો છે. આપણે ભલે એવું વિચારતા હોઈએ કે 2025માં શું થશે, 2026માં શું થશે, આ તો હજારો વર્ષથી ચાલી આવતી આપણી સંસ્કૃતિ છે. કેટલા એના ઉપર આક્રમણો થયા છે, કેટલા લોકો આ સંસ્કૃતિને ખતમ કરવાના પ્રયાસ કર્યા છે, પણ કોઈ એક એવા શંકરાચાર્ય જેવા, કોઈ વિવેકાનંદ જેવા એવા એક મહાપુરુષ એવા સમયે જ્યારે ધર્મને હાનિ તો ક્યારેય થતી જ નથી. ક્યારેક એવા કર્મથી એને જ્ઞાની થતી હોય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. અને ત્યારે એવું જ કંઈક નિર્માણ થતું હોય છે. અને એના માધ્યમથી જે લોકો ધર્મથી વિમુખ થયા હોય છે એવા લોકો પણ ધર્મ પ્રત્યે ફરી જાગૃત થઈ અને ફરી પાછા પોતાના જીવનમાં ધર્મને જે છે એ ધારણ કરવાવાળા બનતા હોય છે. એટલે આજનું જે યુથ છે એ હું એવું નથી કહેતો કે ભગવાનમાં નથી માનતું, એ ખૂબ માને જ છે અને માનતું જ રહેશે. કારણ પણ શું છે કે મેં કહ્યું એ પ્રમાણે એને પ્રોપર જ્યાં સુધી એનો ભરોસો નહીં બેસે ત્યાં સુધી એ નહીં માને. એ અંધવિશ્વાસ નહીં કરે, એ વિશ્વાસ કરશે. તો એટલા માટે આજનું યુથ છે બિલકુલ પ્રોપર માર્ગે જઈ જ રહ્યું છે.